આજે તારીખ 18/6/2025 ને વાર ગુરુવાર। તો આજે મેં અંદાજે 10:30 કે 11 વાગ્યાના ટાઈમે હું બ્લોકમાં જોડાઈ ગયો છું। તો બ્લોક નંબર મારો 7 છે। તો બ્લોક નંબર 7માં આપનું સૌનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને અહીંયા બધા હમણાં ચોમાસાની ઋતુ ચાલે છે, એટલે લોકો પોતાના ખેતરમાં જે બી વાવણી કરવી હોય તે વાવણીની શરૂઆત કરી રહ્યા છે। અને હમણાં વરસાદ 1 થી 2 વખત પડ્યો, તો વરસાદ પડ્યો એનું સારી રીતે એમને 1-2 વખત પડ્યો, એટલે એમને કુદરત પર વિશ્વાસ કરીને પોતાને જે બી બિયારણ અનાજ મૂકવાનું ખેતરમાં હોય તે વાવી દીધું છે। અને અનાજ વાવીને પછી એ લોકો પોતાને મેઘરાજા પર વિશ્વાસ મૂકી દે છે। જ્યારે વરસાદ કુદરતી છે, એટલે કુદરત ગમે ત્યારે વરસાદ આવી જાય, એટલે વરસાદ આવે એ પહેલાં એમને વ્યવસ્થા કરી દીધી છે। અને અમે બી હમણાં હાલ ખેતરમાં અમારા ખેતરમાં બી અમે કપાસ મૂક્યો છે। તો કપાસ હમણાં અમારે મુકાઈ ગયો છે। તો હમણાં અમે ઘરે જઈશું ને પછી સામેની બાજુ તો જંગલો આવેલા છે। જંગલોમાં અલગ અલગ પ્રકારના રીંછ, વાઘ છે, પછી કોઈ બી એમ મોટા મોટા પ્રાણીઓ રહે છે, અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ રહે છે। ને અહીંયા સામે ડુંગરાળ વિસ્તાર આવેલો છે। ડુંગરાળ વિસ્તારમાં બધા અમારા આ બાજુ અમારું ગામ આવેલું છે। તો અમે હાલ ખેતર છે, તો ખેતરથી અમે ઘરે જઈશું અને ઘરે જઈને શાંતિથી અમે બેસીશું। બેસીને પછી પોતાની જે બી ઘરે ખાઈ બાઈને પછી શાંતિથી થોડી વાર ઊંઘીશું। ઊંઘીને પછી જે બી કંઈ ઘરનું મમ્મી પપ્પા લોકોને કામ કરવાનું હશે તે શાંતિથી ઘરનું કામ કરશે। અને અહીંયા એક ઝૂંપડપટ્ટી બી આવેલી છે, જેમાં અમે ઘરેથી કોઈ બી ભાત છે, બપોરે જમવા માટે અમે દેશી ભાષામાં ભાત કહીએ છીએ, તો ભાત લઈ આવીએ છીએ, તે અહીંયા મૂકીએ છીએ। અને પાણી વગેરે બધું અહીં મૂકીએ છીએ। તો તરસ એવું લાગે તો વ્યવસ્થિત રીતે શાંતિથી બેસીને અહીંયા પાણી પીવા માટે એક નાનું ઘર બનાવેલું છે, એને આપણે દેશી ઘર કહીશું। કેમ કે આજે આદિવાસી ટ્રાઇબલ એરિયામાં લોકોને શિક્ષિતથી અપરિચિત રાખે છે, એટલે લોકો ભણે નહીં, એટલે પોતાનો દિમાગનું ડેવલપ નહીં થાય, એટલે એમને પોતાની પાસે શું સત્તા છે, પછી પોતાના અધિકાર શું છે એનાથી સરકાર બી આજે વંચિત રાખવા માંગે છે। એટલે મારે તો એટલો સંદેશ બધા યુવા નાના બાળકોને એટલું જ કહેવું છે કે તમે ખરેખર ભણો, અને ભણીને તમે નોકરી જ લાગો એવું નહીં, પણ તમે ભણશો તો પોતાનું દિમાગનું ડેવલપ થશે, તો તમે પોતાની હિંમતથી બી નાનો મોટો ધંધો કરી શકશો। એટલે ખરેખર તમે શિક્ષણ પર બહુ જ ધ્યાન આપો। એટલે મેં તો શિક્ષણને બહુ જ મહત્ત્વ આપું છું, કેમ કે શિક્ષણ લેવાથી જ તમે આગળ આવશો, બાકી તમારી પેઢી દર પેઢી નીકળી જશે, પણ તમારી લાઈફ ચેન્જ થશે નહીં। તો અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી।